અમરેલી જિલ્લાના ધારી શહેરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। 5 વર્ષની બાળકી સાથે અડપલા દુષ્કર્મ કરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોક્સો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। અમરેલી જિલ્લાના ધારી શહેરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાનો મામલો મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે પોક્સો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સાવરકુંડલા ડિવિઝન એસીપી વલય વૈદ્યે સમગ્ર માહિતી આપી હતી અને આ દુષ્કર્મના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 13 તારીખે રાત્રે 10 વાગ્યાના અરસામાં એક ધારી ગામે એક બનાવ બન્યો હતો, જેમાં એક 5 વર્ષની બાળકી ઉપર એક ઈસમે શારીરિક હડપલા કરી અને દુષ્કર્મ આચર્યું હતું। આ બાબતનો ગુનો આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે, જે ગુનો બીએનએસની કલમ 64(2), 65(2) તથા પોક્સોની કલમ 4, 6 અને 8 મુજબનો દાખલ કરવામાં આવેલ છે। આ કામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી પુરાવા એકત્ર કરવાની તથા અન્ય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડી ગુજરાતી ન્યૂઝ।